સમય અને જિંદગી કદાચ બંને આપણા હાથમાં ક્યારેય હોતું જ નથી, ચાલી જ જાય છે અને એ આપણને ખબર જ નથી હોતી. આપણા રોજિંદા જીવનમાં આપણે એટલા ઉલઝાઈ જઈએ છીએ કે લાગણીઓ અને સમયનું સરવૈયું આપણે રાખતા જ નથી. અમદાવાદમાં બનેલા પ્લેન ક્રેશમાં જે વ્યક્તિઓએ, જે પરિવારજનોએ પોતાના પરિવારજનને ગુડ બાય કીધું છે એરપોર્ટથી, એ લોકોએ ક્યારેય અંદાજ જ નહીં કર્યો હોય કે કદાચ આ એમનું આખરી ગુડ બાય હશે. બીજે મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડૉક્ટર્સ જે મેસમાં જમતા હતા, શું એમણે ક્યારેય વિચાર કર્યો હશે કે આ એમની જિંદગીનો અંતિમ દિવસ હશે? બહુ જ દુઃખદ ઘટના છે. બહુ જ દુઃખદ ઘટના કરતાં કે આપણા જેવા લોકો, સામાન્ય નાગરિકો જે પોતાના ઘરે બેસી અને ખાલી જોઈ રહ્યા છે, એ છતાં પણ આપણને પણ અંદરથી હલાવી નાખે છે. કેટલા વિચારો અચાનકથી ઘોડાપૂરની જેમ મગજમાંથી દોડી જાય છે. જવાબ છે કાંઈ નથી. છે તો માત્ર દુઃખ અને પીડા. આપણે કરી શકીએ તો શું કરી શકીએ? બ્રેક મારી શકીએ. આવી ઘટનાઓ આંખો ખોલવા માટે હોય છે કે જિંદગીનો ખરેખર કોઈ ભરોસો નથી. એ માતા પિતા ઉપર શું વીત્યું હશે જેમણે આટલા રૂપિયા ખર્ચી અને પોતાના દીકરા દીકરીને મેડિકલ ભણાવી અને ડૉક્ટર્સ બનાવ્યા હશે, અને જે એમના એકના એક સંતાન હશે. આભ તૂટી ગયું શબ્દ કદાચ આપણને બહુ જ નાનો લાગે. એ પરિસ્થિતિ સમજવી અને વિચારવી બંને કદાચ બહુ જ મુશ્કેલ છે. શક્ય જ નથી કદાચ, હું એવું માનું છું. પણ ઘટના બની છે અને દુઃખ પણ છે. વિચારી રહ્યા છીએ અને જોઈ રહ્યા છે તો બસ એટલા જ કે લોસ કેટલો થયો છે. પણ આ લોસ કદાચ અઠવાડિયા, 10 દિવસ, 15 દિવસ મીડિયામાં આવ્યા પછી ભૂલાઈ જશે. પણ નથી ભૂલવાનું એ છે કે જિંદગીનો કોઈ ભરોસો નથી.